સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે। વડાપ્રધાન ખુદ હવે ગુજરાતની મુલાકાતે આવશે। ચૂંટણી નજીક આવતાની સાથે જ તેઓ મુલાકાત લેશે ગુજરાતની। હોમટાઉનમાં 19 એપ્રિલ બાદ મોદીનું આગમન થશે। ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત। ત્યારે રાજકોટથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। રાજકોટથી જ પ્રચારની શુભ શરૂઆત તેમના દ્વારા કરવામાં આવશે। ગુજરાતના 4 ઝોન વાઇઝ ચૂંટણીની સભાઓ પણ તેમના દ્વારા યોજવામાં આવશે। સાથે જ રોડ શો પણ યોજવાની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે। રોડ શો પણ ક્યાંક વડાપ્રધાન યોજી શકે છે। તો હોમટાઉનની અંદર 19 એપ્રિલ બાદ વડાપ્રધાન મોદીનું આગમન થઈ શકે છે। ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર હવે શરૂ કરી દેવામાં આવશે। તો રાજકોટથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને તેઓ ગુજરાતની મુલાકાતે હશે। ત્યારે ગુજરાતના 4 જેટલા ઝોન વાઇઝ ચૂંટણી સભાઓનું આયોજન કરવામાં આવશે। મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધિત કરશે વડાપ્રધાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે। હોમટાઉનમાં 19 એપ્રિલ બાદ મોદીનું આગમન થઈ શકે છે। ત્યારે ગુજરાતમાં હવે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે। પ્રચંડ ચૂંટણી પ્રચાર વડાપ્રધાન શરૂ કરશે। રાજકોટથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે। ગુજરાતના 4 જેટલા ઝોન વાઇઝ ચૂંટણી માટે સભાઓ પણ યોજવામાં આવશે। મોટી સંખ્યામાં લોકો છે તેને સંબોધિત કરશે વડાપ્રધાન। સાથે જ રોડ શો પણ યોજાવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે। તો મળતી માહિતી મુજબ હોમટાઉનમાં 19 એપ્રિલ બાદ વડાપ્રધાનનું આગમન। ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેઓના દ્વારા કરવામાં આવશે અને શરૂઆત અને શ્રી ગણેશ ચૂંટણી પ્રચારના રાજકોટ શહેરથી કરવામાં આવશે। જે રાજકોટમાં અત્યારે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાંથી જ વડાપ્રધાન દ્વારા ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કરાશે।